અમે લોકો હવે મંદિરેથી આશ્રમ પરથી નીકળીને હવે ચાલવાનું ચાલુ કરી દીધેલું. લગભગ કંઈ 6 જેવા વાગી ગયેલા જ. ને આ ભાઈ છે ઉત્તરાખંડના મહારાજ, તે પણ અમે જે દિવસે પરિક્રમા ઉઠાવી તે દિવસે એમને પણ પરિક્રમા ઉઠાવી. તો અમારી ને એમની એક જ દિવસે પૂરી થશે. ને પેલા જામનગરવાળા કાકાની આપણે અમરકંટક પૂરી થઈ જશે. ને ત્યારબાદ આ ભાઈ અમારી સાથે રહેશે. તો ગઈકાલે જ્યારે અમે પેલા આશ્રમ પર રોકાના તેની પહેલાં બજાર આવેલું. તે બજારથી અમે લોકો આ લીધું. આમાં નર્મદે હર. તો આમાં સ્પેશિયલ શું કરવા સારું, પાણી લેવા સારું, કે બોટલ કાઢવાનો નહીં ને બોટલ રાખવાનો પણ નહીં. એટલે આનાથી જ પાણી પીવાનું અમારે લોકો હા ચાલીએ છીએ. હા, તો એ આવીને એક બોર્ડ જોવા મળ્યું. તેમાં બતાવે છે કે વડોદરા 256, અલીરાજપુર 103 ને બરવાની 24 કિલોમીટર. તો અમારે બરવાની પહોંચવાનું છે આજે. ને હમણાં સવારના વાગેલા છે કંઈ 7:30 જ થયા. તો અમે લોકો બરવાની તો કન્ના પહોંચી જશું બપોરે 3-3:30 વાગે. પણ અમે લોકો બરવાની નાઇટ નથી રોકાવાના, એની અગાડી રોકાવાના છે. અગાડી કોઈ આશ્રમ છે 3-4 કિલોમીટર પર. તઈ અમને એક આશ્રમ આવ્યું, તે આશ્રમ પર મળ્યો અમને ચૂરમો ખાવાનો. ને બધા એકદમ આનંદથી ચૂરમો ખાય છે. પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમા બનાવેલી છે ગઈ. તો તઈ પેલી બાજુ હતા અમે લોકો, અને ત્યાંથી મેં અહીં મૂકું ચાલ દુકાને જાઉં ને મોડા સેવ મમરા લઈ આવ. તો તઈ જોવા મળ્યું મને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા. જો તઈ બેહેલા છે પેલા લોકો. તો બ્રિજ પર આવતા હતા ને ત્યાં એક બસનું કંઈ સીન થઈ ગયેલો છે, ક્રોસ થઈ ગયેલી છે બસ. ને પોલીસની ગાડી પણ આવી ગયેલી, પોલીસવાળા પણ આવી જ ગયેલા છે. એ ગાડી બસમાં માલ જ એટલો ભરેલો તો બસ ઊંધી જ પડી જાય ને. એકદમ પુલ ઉપર હતી. જો બસને થોડુંક પણ એમ તેમ થતે તો બસ આખી જતે આ બાજુ નીચે પુલની ને થોડી ખાડી જેવું છે તે જતે બસ અંદર પલટી ખાઈ જતે તો ખબર નહીં કેટલા વાનું સીતારામ થઈ જતે તમને. સારું કહેવાય, ભગવાન બચાવી લીધા એમને. થોડીક જ વાર આરામ કર્યો ને ત્યાંથી કંઈ લગભગ 1.5-2 કિલોમીટર જેવો આશ્રમ બતાવે છે. તો આશ્રમ પર હવે ગયા છે. અમને એક આશ્રમ પર પહોંચી ગયા અમે લોકો. કઈ હતું મંદિરની બહાર આશ્રમ હતું ને આશ્રમની બહાર આવું છે ને આ લોકો ક્રિકેટ રમે છે છોકરાઓ ના મંદિર બને છે. હવે લોકો થોડીક વાર રોકાયા, કલાક જેવું, ને જમી બમી ને હવે આપણે લોકો ચાલ્યા. હવે એન્ટ્રી થશે અમારી સુલપાન, મહારાષ્ટ્ર. આ એક સર્કલ આવેલી, સર્કલથી જમણી સાઈડ જશો આ બાજુ
તો અલીરાજપુર આવે ને અમારે જવાનું છે સીધું અલીરાજપુર પેલી બાજુ આવેલું છે નદીની પેલી બાજુ એટલે એમ નથી જવાનું અમારે સીધું જવાનું ને અમે લોકો પહોંચી ગયેલા છે બળવાની ના આપણા આદિવાસીના ચિત્ર કરેલા છે એટલે અહીંથી એવું જાણવા મળે છે કે હવે ટૂંક સમયમાં આવતીકાલે જેવું આપણે સુલપાણીના જંગલમાં અમે લોકો પહોંચી જશું કે આજની નાઈટ કે પછી કાલે સવારે 11:30-12 વાગતે અમે લોકો સુલપાણી પહોંચશું બળવાની ક્રોસ કરવું ત્યાર પછી સુલપાણીનું જંગલ આવી જશે અમે લોકો રોકાવાના છે આ મંદિરમાં જે છે સિદ્ધેશ્વર હનુમાનજી મંદિર અહીં રોકાવાના છે ને આ બળવાની ગામ છે અંદર ગઈએ અંદરથી કંઈ આવું છે આશ્રમ મંદિર છે રામજીનું મંદિર છે અમારે જવાનું છે નીચે કે ટાઈગર કોઈ આશ્રમ છે અહીં આવીને અમે લોકોએ વિશ્રામ કરી લીધું સ્નાન બાન ત્યારબાદ બાથરૂમ જશું એમને આરામ કરીએ છીએ આશ્રમમાં અમારે આવેલા લગભગ કંઈ 4-4:30 વાગે આવી ગયેલા એ બધા હવે પૂજા કરી ને હવે બધા આરામ કરે છે આ બાજુ રસોઈ બને છે નવરાત્રમાં મારા બી માતાજીની થાળી ધરવાની